નમસ્કાર દોસ્તો, હું દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। દોસ્તો, ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પબ્લિશ થતું જે છે એ કરંટ અફેર્સ માટેનું સૌથી શ્રેષ્ઠ જે છે બાબત હોય તો એ આપણા માટે થઈ અને કઈ બાબત છે તો કે ભાઈ ગુજરાત પાક્ષિક। અને એ ગુજરાત પાક્ષિકનો સારાંશ આપણે ભણીએ છીએ। આજે આપણે અંક નંબર 7 ભણવાનો છે। એપ્લિકેશનમાં પણ મેં આને અપલોડ કરી દીધા છે, સાથે એની પીડીએફ પણ અપલોડ કરી દીધી છે। એમની જોડે જોડે દોસ્તો હમણાં એમસીક્યુ પણ અપલોડ કરી દીધા છે, જેથી કરીને તમે જે છે એ આ લેક્ચર જોઈ અને આનું સારી રીતે જે છે એ સેલ્ફ એવલ્યુએશન કરી શકો છો। એક નવી મુહિમ પણ હું તમને ચલાવી દઈશ। આપણી એપ્લિકેશન જે છે એમાં તમને મસ્ત મજાના વિડીયો લેક્ચર જે તે કન્ટેન્ટના, તેમની જોડે એમના જે છે મોક ટેસ્ટ, એમની જોડે એમના જે છે એ મેન્સ એક્ઝામ પણ તમને મળી જશે, જેથી કરીને તમારે એ બાબતે કોઈ ચિંતાનો વિષય ના રહે। ઠીક છે, ચલો સ્ટાર્ટ કરીએ। તો ભારત દેશમાં જે છે એ નવું વર્ષ અને તહેવાર ચૈતર માસ જે છે એ ચૈતર માસની શુક્લ પક્ષની થી એ ભારતીય નવા વર્ષનો એક પ્રારંભ થાય છે। અલગ અલગ રાજ્યો છે કે જ્યાં અલગ અલગ રીતે જે છે એમને બોલવામાં આવતું હોય છે। મન કી બાત જે છે એ પીએમ મોદીએ કરી, એમાં જે છે એમનો ઉલ્લેખ છે। લાઈક જે છે એ ઉગાદી તો કે કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુડી પડવો તો કે મહારાષ્ટ્ર, રોંગાલી બિહુ તો કે આસામ, પોયલા બોઈશાખ એટલે કે જે છે એ બંગાળ, અને નવરેહ યાની કે કાશ્મીર। તો કહેવાનો તાત્પર્ય શું છે કે ભાઈ આપણને અલગ અલગ પ્રકારે અલગ અલગ જે છે એ જગ્યાએ અલગ નામથી જે છે આપણને તહેવારો અથવા તો નવા વર્ષની શરૂઆત જે છે એ થતી હોય છે। તો એક કલ્ચર જે છે એ રિપ્રેઝન્ટ થાય અને આપણા માટે બહુ સારું છે કે ભાઈ કલ્ચર જે છે આવી રીતે બધા જ રાજ્યોનો એક જે છે એ એકતાનો જે છે એ ખાસ કરીને સંદેશો આપે છે। ઠીક છે, તો એક તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછી શકાય એવા મુદ્દાઓ છે કે ભાઈ આપણે ત્યાં જે છે એ મન કી બાતમાં પીએમ મોદી જે બાબતનો ઉલ્લેખ કરે એની યાદ રાખવાનો થાય છે। ઓકે, અને આ જ દરમિયાન જે છે એ નવરાત્રી દરમિયાન જે છે તમને 9 દિવસ નવરાત્રી દરમિયાન જે છે 9 દિવસ જે છે એ માતાજીની આરાધના થાય છે, માતાજીની જે છે એ પૂજા થાય છે। સાહેબ આના કરતા તમને યસ આ પેન વધારે યોગ્ય રહેશે। તો નવરાત્રી દરમિયાન જે છે એ પૂજા અર્ચના થાય છે। રામનવમી એટલે શું? ચૈત્ર શુક્લ નવમી, યાદ રાખજો, રામ નવમી એટલે ચૈત્ર શુક્લ નવમી। હવે એની ઘણી બધી પરીક્ષાઓમાં મેં તમને અગાઉ પણ કીધેલું હતું કે કયો તહેવાર, કયો મહોત્સવ જે છે એ ક્યાં ઉજવાય છે। માની લે કે જે છે એ તરણેતરનો મેળો જે છે થાનમાં ઉજવાય છે, એ બધાને ખબર છે, પણ તરણેતરનો મેળો જે છે કઈ તારીખે યાની કઈ તિથિએ ઉજવાય છે એ આપણા માટે જે છે મહત્વનું। રામનવમી એટલે ચૈત્ર શુક્લ નવમી। એક હનુમાન જયંતિ પણ હોય છે, હે ને, હનુમાન જયંતિ આ ચૈત્ર પૂર્ણિમાના દિવસે હોય છે। ક્યારે હોય છે? ચૈત્ર પૂર્ણિમાના દિવસે। તો હંમેશા આવા મુદ્દાઓને તમારે યાદ રાખવાના થાય છે, જેથી કરીને શું થાય કે વિક્રમ સંવત સાથે, નવા વર્ષ સાથે જે છે એ એક ભારતીય જે છે એ પરંપરાનો પ્રારંભ થાય છે। તો આમાંથી આ બે મુદ્દા જે છે, નવું વર્ષ હોય, આધ્યાત્મિક બાબત જળવાતું હોય, આધ્યાત્મિકની સાથે સાથે તમને જે છે અહીંયા સામાજિક એકતા પણ જે છે એ જળવાતી હોય છે। એટલા માટે જે છે નરેન્દ્ર મોદીજીએ મન કી બાતમાં એનો ઉલ્લેખ કર્યો છે। આનું જે છે ચૈત્ર માસની આમ જોવા જાય તો ઋતુ પ્રમાણે પણ મહત્વ છે। આનું જે મહત્વ શું છે, એક ઋતુ સાથે પણ જે છે એ મહત્વકાંક્ષી બાબતો ધરાવે છે। શું મહત્વ ધરાવે છે ઋતુ બાબતે? ઋતુ બાબતે મહત્વ એ ધરાવે છે કે કોઈ પણ પ્રકારના જે છે એ આપણા નવા પાકની સિઝન જે છે શરૂઆત થાય, કૃષિ આધારિત જે છે એ તહેવારો હોય છે, એક સામાજિક સમરસતા પણ જે છે તમારી સારી રીતે જળવાતી હોય છે। ઠીક છે, તો એ બધા બાબતો તમને આના મહત્વકાંક્ષી બાબતો તરીકે જોવામાં આવતી હોય છે। એક એનાથી જે છે એક બીજી બાબત જે છે, કદાચ જે છે આના ફાયદાઓ તો છે, મહત્વ તો છે, પણ નુકસાન ક્યાંક સામાજિક સમરસતા ન જળવાય તો, ક્યાંક દંગા થઈ જાય તો, હે, સો આવા બધા મુદ્દાઓ ના થાય એના માટે આપણે તકેદારી રાખવી પડશે। ઉનાળુ વેકેશન અને એમાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓને નવીન પ્રવૃત્તિઓ શીખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે। શાળા દ્વારા જે છે એક પ્રકારના સમર જે છે એની પ્રવૃત્તિઓ કરવામાં આવે। એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ એના માટે હેશટેગ જે છે એ મુવમેન્ટ ચલાવવામાં આવી, હેશટેગ માય હોલિડેઝ। કદાચ જે છે એક્ઝામમાં ક્વેશ્ચન આવો પૂછી શકાય કે ભાઈ નરેન્દ્ર મોદીનો જેમણે જિક્ર કર્યો છે, ઉલ્લેખ કર્યો છે, એ આપણે ત્યાં જે છે એ મન કી બાતમાં સમર કેમ્પ, સમર એક્ટિવિટીઝ કરવા માટે થઈ અને કયું હેશટેગ ચલાવવામાં આવ્યું? માય હોલિડેઝ।
વાઇબ્રન્ટ વિલેજ બહુ મહત્વની બાબત છે, પરીક્ષા લક્ષી છે ને યાદ રાખજો. ઓકે, વાઇબ્રન્ટ વિલેજ જે છે અને માય ભારત એપ પર ઉનાળુ વેકેશન માટે ખાસ કેલેન્ડર તૈયાર કર્યું છે. અને વાઇબ્રન્ટ વિલેજ એટલે શું? યુવાનોને સીમા પર આવેલા ગામમાં જઈ વાઇબ્રન્ટ વિલેજ અભિયાનનો હિસ્સો બનાવવા આંબેડકર જયંતિ પર પદયાત્રા દ્વારા બંધારણીય મૂલ્યો દ્વારા જે છે એક પ્રકારના સારો ભાવ જે છે એ કહેવાનો છે. ભારત સરકાર દ્વારા જે છે એ શરૂ કરેલી એક પ્રકારની જે છે એ સ્કીમ છે વાઇબ્રન્ટ વિલેજ. અને યાદ રાખજો કે વાઇબ્રન્ટ વિલેજ જે છે એ 2023માં જે છે શરૂ કરી હતી. ક્યારે? 2023માં. અલ્ટિમેટ એનો ઈરાદો શું છે કે સીમા પર આવેલા જે ગામો છે એમાં વાઇબ્રન્ટ વિલેજ અભિયાનનો હિસ્સો બનાવવા, અને એના માટે થઈ અને આપણે બોર્ડર વિલેજને લાસ્ટ વિલેજ નહીં પણ ફર્સ્ટ વિલેજ બનાવવાનું છે, હે ને? આ કઈ બોર્ડર ઉપર હોય તો આપણે કહેતા હોય ને કે એ છેલ્લું ગામ છે, પાકિસ્તાનની બોર્ડરે ટચ થઈ જાય છે, તો જેથી કરીને એનો વિકાસ ન થયો હોય. પરંતુ મોદીજીનો ઇન્ટેન્સ એવો છે કે ભાઈ એને છેલ્લું ગામ ન કયો, સરહદ પાર જે છે એને પહેલું ગામ કયો, અને બહુ મોડેલ પ્રકારનું જે છે એ વિલેજ તમે બનાવો. તો એના માટે 2023માં જે છે એ પ્રારંભ થયો છે. અને યાદ રાખજો કે આ કોણે ચલાવ્યું છે? તો આ ગૃહ મંત્રાલયે ચલાવ્યું છે. મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે અમુક યોજનાઓ પોર્ટલ હોય એ કયા મંત્રાલય સંબંધિત છે એ તમે યાદ રાખો તો પરીક્ષા લક્ષી જે છે એ 4 ચાંદ તમારી પરીક્ષામાં અને એક્ઝામના પેપરમાં જે છે એ લાગી જાય. મતલબ કે આમાં તમને કયા કયા જે છે એ વિસ્તાર, કયા કયા જે છે રાજ્યો, એક અરુણાચલ પ્રદેશ છે, એક હિમાચલ પ્રદેશ છે. મતલબ ક્વેશ્ચન એવો હોય કે વાઇબ્રન્ટ વિલેજ જે છે, વાઇબ્રન્ટ વિલેજ કઈ કઈ જગ્યાએ સંકળાયેલું છે? ઓકે, એક તમને ઉત્તરાખંડ છે, એક તમને લદાખ છે. આ બધા પ્રદેશ એવા છે કે જે વાઇબ્રન્ટ વિલેજ સાથે જે છે એ સંકળાયેલા છે. હજી એક હું ભૂલતો ન હોય તો સિક્કિમ પણ છે. યસ, એક સિક્કિમ પણ છે. તો અરુણાચલ પ્રદેશ છે, તેમની સાથે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમ અને લદાખ. ઓકે, તો આને જે છે એ લાસ્ટ વિલેજ નહીં, આને શું ફર્સ્ટ વિલેજ ડેવલપ કરો, જેથી કરીને જે છે એ જે તે ગામીય કક્ષા છે અને સીમા પાર જે છે બાબતોનો સારી રીતે જે છે એ વિકાસ થઈ શકે. ઓકે, આનાથી શું થશે? એક તો બોર્ડર સિક્યુરિટી સારી રીતે વધી શકે, હે ને? બોર્ડર સિક્યુરિટી જે છે, કારણ કે લાસ્ટ ગામના લોકોને એવું થાય કે ક્યારેક ને ક્યારેક જે છે એ પાકિસ્તાન દ્વારા જે છે હુમલો કરી દેવામાં આવે તો, હે ને? તો એ ન થાય એના માટે જે છે એક સારી બાબત છે. એક જે છે ટુરિઝમનું ડેવલપમેન્ટ થઈ શકે. પરંતુ આમાં એક પ્રશ્ન એ થાય કે ભાઈ કનેક્ટિવિટીનો ઇસ્યુ રહે. લોકલ જે માણસો, જે સ્થાનિક વ્યક્તિઓ છે કદાચ સપોર્ટ ના કરે તો એ પ્રકારની બાબતો જોવા મળશે. પરંતુ બહુ સારી બાબત કહેવાય કે વાઇબ્રન્ટ વિલેજ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા ચલાવવામાં આવ્યું, અને છેવાડાના ગામ છે જે બોર્ડર વિસ્તારના છે એમના વિકાસ કરવા માટે થઈ. જળ સંરક્ષણ, ઉનાળામાં પાણી બચાવવા માટે થઈ અને કેચ ધી રેઇન અભિયાન જે છે ચલાવવામાં આવ્યું. આમ તો મેં તમને અગાઉ આની વાત કરી દીધી છે અલગ ઘણા બધા બાબતોમાં, લાઈક સુજલામ સુફલામ અભિયાન છે, 8 વર્ષથી આપણે ચલાવીએ છીએ. ગુજરાત રાજ્ય બહુ આગળ પડતું છે એમાં. આપણી પાસે અટલ ભૂજલ યોજના છે, હે ને? તો એ બે મુદ્દાઓ આની સાથે પાણી સંરક્ષણ સાથે છે. યસ, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બહુ મહત્વની બાબત છે. આ રમતોમાં હરિયાણા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ પ્રથમ 3 સ્થાન જે છે એ મેળવ્યા છે. પેરાગેમ્સ એટલે શું? પેરાગેમ્સ એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એની પણ પોતાની ખેલદિલીની ભાવનાઓ જળવાય, અને દિવ્યાંગ વ્યક્તિઓ પણ જે છે એ સારી રીતે જે છે એ કોઈ પણ રમતગમત બાબતમાં સારું થાય એના માટે દિવ્યાંગ ખેલાડીઓએ 18 જેટલા જે છે એ નેશનલ જે છે એ વિક્રમ જે છે એનું સર્જન કર્યું છે. આ દિવ્યાંગ વ્યક્તિઓ જે છે એમને લોકો બહુ સારી રીતે જે છે કન્સિડર કરે એના માટે થાય ખેલો ઇન્ડિયા ગેમ્સ છે. આ ખેલો ઇન્ડિયા જે છે એ ગેમ્સની શરૂઆત 2018 થી થઈ હતી. આ યાદ રાખજો. ખેલો ઇન્ડિયા જે છે એ ગેમ્સની શરૂઆત ક્યારથી થઈ? 2018 થી થઈ છે. આમાં એથ્લેટિક છે, બેડમિન્ટન છે, એ બધાને જે છે સામેલ કરવામાં આવતા હોય. એથ્લેટિક, બેડમિન્ટન, ઓકે, આવા બધા ગેમ્સ ને આમાં સામેલ કરી દેવામાં આવતા હોય, પાવર લિફ્ટિંગ છે વગેરે. તો જેથી કરીને જે છે એ દિવ્યાંગ વ્યક્તિઓ સારી રીતે ભાગ લઈ શકે એના માટે થઈ અને ખેલો ઇન્ડિયા જે છે એ ગેમ છે. વેઇટ લિફ્ટિંગ પણ હોય છે આમાં. વેઇટ લિફ્ટિંગ પણ તમને જે છે આમાં જોવા મળે છે. ઠીક છે. એક વિદેશમાં ભારતીય સંસ્કૃતિ વાળો મુદ્દો છે. ત્રિનિદાદ અને ટોબેગો જેવા દેશોમાં જે છે એ રામાયણ અને ફગવા યાની કે હોળી
ખૂબ જ જે છે એ ફેમસ છે. ભોજપુરી છે, અવધી છે, મૈથિલી છે, આવી ભારતીયો જે છે એ ભાષાઓમાં લોકો જે છે ત્યાં ગીત ગાય છે અને સારી રીતે જે છે એ આપણી સંસ્કૃતિને જે છે એ ત્યાં જાળવે છે. ઠીક છે. વિદેશમાં જે છે એ ઇન્ડિયન કલ્ચર, એમાં યોગા થાય છે, જેથી કરીને વિશ્વના ઘણા દેશોમાં જે છે હવે આપણે યોગ પણ જે છે ઉજવીએ છીએ. ઇવન તો આપણે વિદેશમાં જે છે એ હોળી થાય છે, એની સાથે દિવાળી પણ ઘણી જગ્યાએ ઉજવાય છે. દુબઈમાં પણ જે છે આપણને દિવાળીમાં શુભકામનાઓ જે છે પાઠવવામાં આવતી હોય. તો એક પ્રશ્ન એ થાય છે કે ભાઈ આના ફાયદા શું, મતલબ હકારાત્મક બાબત કઈ છે, એક બાબત એ છે કે આના નકારાત્મક બાબત એની પડકાર શું છે. એક બાબત એ છે કે ભારતની સંસ્કૃતિ જે છે એ જે છે કલ્ચર, સોફ્ટ કલ્ચર જે છે એ સારી રીતે વિકસે, મતલબ કે અન્ય લોકો ભારતના કલ્ચરથી જે છે વાકેફ થાય, વિશ્વમાં પ્રભાવી બને છે. બીજું જે છે એ યોગનો વૈશ્વિક વિકાસ થાય. હે તો યોગની પ્રવૃત્તિઓ પણ સારી રીતે જે છે એ વધતી જાય છે. એની સાથે સાથે તમને એક એ જાય કે ભાઈ તહેવાર અને પરંપરા જળવાય, એક રાજનૈતિક સંબંધો વિકસે, મતલબ કે એક દેશના બીજા દેશો સાથેના જે છે એ સારા એવા ડિપ્લોમેટિક જે છે એ રિલેશનશિપ સારી બિલ્ડઅપ થાય છે. એક એનો ફાયદો છે તો સામે જે છે તમને વૈશ્વિક ઓળખ મળે છે, હે ને. આનાથી શું થાય, એક વૈશ્વિક ઓળખ પણ મળે અને એક જે છે ટુરિઝમ પણ વિકસે છે, વૈશ્વિક ઓળખ, અને આનાથી સારી રીતે પ્રવાસન પણ એક બીજા દેશનું વિકસે છે. તો આ બધા એના ફાયદાઓ છે. એની સામે જે છે એક પડકાર હોય છે. પડકારોમાં જે છે એ પરંપરાઓમાં ફેરફાર હોય છે. આજે જે છે એ ત્યાંની પરંપરા અને આપણી પરંપરા જે છે એ કદાચ અલગ છે. આપણે ગુજરાતમાં જ રહેતા હોય તો ગુજરાતમાં જ બે અલગ અલગ પ્રકારના ધર્મ હોય, અને ઇવન એક જ કાસ્ટ હોય, એમાં પાછા અલગ અલગ પ્રાંતમાંથી લોકો આવ્યા હોય, તો એના માટે થઈ અને અલગ અલગ પ્રકારના મુદ્દાઓ હોય, અલગ અલગ પ્રકારની બાબતો જોવા મળતી હોય. તો એક જે છે એ પરંપરાઓમાં જે છે તમને ફેરફાર જોવા મળે. એક નવી પેઢી જે છે એ પરંપરા જાળવી નથી શકતી. જે નવી પેઢી હોય એ પોતાની પરંપરા જે છે એ જાળવી ન શકે, તો એ પણ એક પ્રકારનો જે છે ઘણી વખત જે છે એ સંસ્કૃતિને ખોટી રીતે રજૂ કરવામાં આવે. સંસ્કૃતિ ખોટી રીતે રજૂ થાય. સંસ્કૃતિને ખોટી રીતે રજૂ કરો તો કદાચ જે એનું મહત્વ છે એ જ ઘટી જાય, આવું બની શકે છે. તો ફાયદા છે, સામે નુકસાન પણ છે. ટેક્સટાઇલ વેસ્ટ, જૂના કપડાને રિસાયકલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. જે હરિયાણાનું પાણીપત જે છે એ હરિયાણાનું પાણીપત ટેક્સટાઇલ જે છે એનું રિસાયકલ માટેનું એક બહુ સારું જે છે એ હબ બન્યું છે. મતલબ કે કોઈ ફાસ્ટ ફેશન થઈ છે, ઘરેલું કપડાં છે, ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ વેસ્ટ છે, એના માટે થઈ અને આપણે ત્યાં જે છે એ પોલ્યુશન ઇન્ડસ્ટ્રી જે છે કહેવાય. અને આના માટે થઈ અને શું થાય છે કે પર્યાવરણ પર કોઈ ગંભીર પ્રકારના પરિણામ આપણે ભોગવવા ન પડે, એન્વાયરમેન્ટને જે છે એ ખોટું કોઈ નુકસાન ન કરે, એના માટે બેંગ્લોર છે, તિરુપુર છે, તમિલનાડુ છે જેવા શહેરોમાં ક્યાંક ને ક્યાંક જે છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, રિન્યુએબલ એનર્જીના ઉપયોગમાં પણ જે છે એક પ્રકારનું ઉદાહરણ છે. આપણા માટે બહુ સારી બાબત છે કે ભાઈ એક તો રિસાયકલની ઓપોર્ચ્યુનિટી, આનાથી આપણને ફાયદો શું થાય તો કે ભાઈ એક તો રિસાયકલ થઈ શકે, એક તો સારી બાબત છે કે રિસાયકલ થઈ શકે. અને જો રિસાયકલ સારી રીતે થઈ શકશે તો એક બીજી બાબત શું થશે કે ભાઈ આનાથી પોલ્યુશન ઘટે. પોલ્યુશન ઘટે અને સારી બાબત એક એ પણ છે કે આમનાથી જે છે એક સારું રોજગારી સર્જન થાય, હે ને, નવી રોજગારી ઉત્પન્ન થાય. જે કચરાને જે છે તમારે રિસાયકલ કરવો હોય તો એક સારું રોજગારી જે છે ઉત્પન્ન થાય. એક પોલ્યુશન થાય, રિસાયકલના ચેલેન્જ છે, લોકોમાં હજી ક્યાંક ને ક્યાંક આ બાબતની જાગૃતિના અભાવે જોવા મળે છે, એ આપણી સામેના પડકાર છે. સુનિતા વિલિયમ્સ બહુ જ જે છે એ ફેમસ છે અને સુનિતા વિલિયમ્સે બહુ બધા સારા જે છે પ્રયત્ન કર્યા. સુનિતા વિલિયમ્સ જે છે એ પૃથ્વી પર પરત આવ્યા છે, વચ્ચે એનું મિશન ફેલ ગયું, ફરીથી પાછી જે છે એ સ્પેસ એક્સ દ્વારા જે છે એમનું મિશન મોકલવામાં આવ્યું અને હેમખેમ પ્રકારે મહેસાણાની વતની એવા માનનીય સુનિતા વિલિયમ્સ જે છે એ પરત આવી ગયા છે. 19મી માર્ચ 2025 ના રોજ વહેલી સવારે 3:27 વાગે જે છે એ સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફર્યા. તેઓના નાસાના ક્રૂ મિશનનો હિસ્સો હતા અને સ્પેસ એક્સના ડ્રેગન ફ્રીડમ કેપ્સ્યુલ દ્વારા જે છે એ પરત આપવામાં આવ્યા છે. સ્પેસ એક્સ એટલે કોણ તો કે ટેસ્લા, તો આ પણ યાદ રાખવાનું છે.
સુનિતા વિલિયમ છે, બુચ વિલ્મોર સહિત કુલ 4 અંતરિક્ષ યાત્રીઓ કુલ 9 મહિનાની જે છે એ સારું એવું રિસર્ચ કર્યું, સારા એવા જે છે એમને મુદ્દાઓ ત્યાં શોધ્યા અને 9 મહિનાની જહેમત બાદ જે છે એ પૃથ્વી પર હેમખેમ પ્રકારે પરત ફરી ગયા છે. સુનિતા વિલિયમ્સ જે છે એ પરત ફર્યા એટલે કે મહેસાણામાં અને મહેસાણા જિલ્લાના જુલાસણ, આ યાદ રાખજો કે સુનિતા વિલિયમના જે છે પૈતૃક ગામ છે કયું છે, મહેસાણાના જુલાસણ. ત્યાં પણ એક પ્રકારનો સારો માહોલ જોવા મળ્યો, એક પ્રકારનો ખુશીનો માહોલ જે છે તમને જોવા મળ્યો. મહાનુભાવે જે છે એમને સારી રીતે જે છે એ સુનિતા વિલિયમને પથદર્શક અને પ્રેરણાનો સ્ત્રોત દર્શાવ્યા, આ યાદ રાખજો. સ્ટેટમેન્ટ કન્ક્લુઝનમાં પૂછવું હોય તો પૂછી શકાય. ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતની દીકરી અને દેશનું ગૌરવ કહી બિરદાવી. અસાધારણ મિશનની સફળતા બદલ જે છે એ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા અને સમગ્ર ટીમ જે છે એમને સ્વાસ્થ્ય માટે જે છે એ સારી શુભકામનાઓ જે છે આપવામાં આવી છે. તો એક એને યાદ રાખવાનું છે કે ભાઈ સુનિતા વિલિયમ્સે જે છે એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લાંબા સમય સુધી જે છે એ કામ કર્યું, સ્પેસ વોક કર્યું છે અને અવકાશી બાબતમાં જે છે એ સારી પ્રગતિ થાય એના માટે થઈ અને સુનિતા વિલિયમ જે છે એમના ટીમ સાથે જે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ખાતે જે છે ગયા હતા સ્પેસ વોક માટે. શેના માટે? સ્પેસ વોક માટે. ઠીક છે. અને ભારત માટે એક પ્રકારની પ્રેરણા પણ કહેવાય, આંતરરાષ્ટ્રીય સારો સહકાર મળી શકે છે. સારા મુદ્દા શું થાય છે તો કે ભાઈ એક વૈજ્ઞાનિક વિકાસ થશે આનાથી એક બાબત શું થશે તો કે ભાઈ સારી રીતે જે છે સાયન્સ એન્ડ ટેકનોલોજીની નવી શોધ થશે. એક આંતરરાષ્ટ્રીય સહકાર પણ થશે આનાથી, એક આંતરરાષ્ટ્રીય સારો સહકાર, એક યુવાનો માટે પ્રેરણા, એક શું છે યુવાનો માટે જે છે એ સારી પ્રેરણા પણ છે. એક બીજું જે છે કે આપણને વૈજ્ઞાનિક રિસર્ચ થશે એટલે કે સ્પેસ માં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થઈ શકશે, સ્પેસમાં જે છે એ R&D થઈ શકશે. પણ આના જે છે અમુક મર્યાદાઓ પણ હોય છે. એક તો જોખમ રહે છે, એક શું છે જોખમ. શાયદ સ્પેસ મિશન જે છે એ કદાચ ફેલ થઈ જાય તો, કોઈ વૈજ્ઞાનિક કે સ્પેસ વોક કરનારા વ્યક્તિ જે છે એ કદાચ મૃત્યુ પામે તો, હે ને. કલ્પના ચાવડા તમે જોયું છે, કલ્પના ચાવડાનું તો પાછું જ્યારે પૃથ્વી પર પરત આવતા હતા ત્યારે ક્રેશ થયું. એક બીજો બાબત છે કે ઊંચો ખર્ચ હોય છે. આના માટે તમારો જે ખર્ચ થતો હોય છે એ ઓછો નથી હોતો, ઊંચો ખર્ચ હોય છે. એક જે છે એ બીજું શું થાય છે કે ભાઈ ટેકનોલોજીની જટિલતા છે, એક ટેકનોલોજીની જટિલતાઓ પણ તમને જોવા મળે છે. ઓકે, તો એક આ મુદ્દાને યાદ રાખવાનો થાય છે. ફાયદાઓ છે, સામે જે છે એ પડકારો છે, પણ પડકારો કરતા ફાયદા અત્યારના જે છે 21મી સદીમાં 2026માં વધારે જોવા મળે છે. તો પડકારો કરતા આપણે ફાયદાઓને યાદ રાખશું. અગાઉ અનેક વખત જે છે એ પરત લાવવાની જે છે કવાયત હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે છે એ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી હતી. આર્થિક માળખાગત વિકાસ છે, સૌરાષ્ટ્રના જે છે વિકાસ યજ્ઞ, રાજકોટમાં જે છે એ અલગ અલગ પ્રકારના વિકાસ કામો થયા. એક્ઝામમાં આમાંથી કોઈ ક્વેશ્ચન આ સ્લાઇડમાંથી તમને નહીં આવે, આ તો આવ્યું છે તો મેં તમને વચ્ચે જે છે એ કહી દીધું છે, બાકી તમને આમાંથી કોઈ ક્વેશ્ચન નહીં આવે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 183 આવાસોનો જે છે એક પ્રકારનો ડ્રો કરવામાં આવ્યો છે. રાજકોટ, પડદરી, જસદણ, વિછિયા, જેતપુર વગેરેના જે છે એ લોકો. પર્યાવરણ લક્ષી જે છે પરિવહન, શહેરી ટ્રાન્સપોર્ટ જે છે એમાં સારો જે છે એ વધારો થયો. અલગ અલગ પ્રકારની CNG આધારિત જે છે એ બસો એનું જે છે એ લોકાર્પણ થયું. યસ, GSCL ના દેશના સૌથી મોટા ક્લોરોટુલિયન પ્લાન્ટ જે છે એનું લોકાર્પણ થયું. ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દહેજ ખાતે ગુજરાત આલ્કીઝ એન્ડ કેમિકલ લિમિટેડ ના દેશભરના સૌથી મોટા ક્લોરોટુલિયન પ્લાન્ટનું જે છે એ વર્ચ્યુઅલ લોકાર્પણ થયું છે. પ્લાન્ટમાં ક્લોરીનનો ઉપયોગ કરી બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ આલ્કોહોલ અને બેન્ઝાઇલ ડિહાઇડ જેવા જે છે મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવા માટે થઈ અને દેશનો સૌથી મોટો જે છે એ પ્લાન્ટ ક્યાં બન્યો છે? દહેજ ખાતે જે છે એ બન્યો છે. અને સૌથી મોટો પ્લાન્ટ છે. રાસાયણિક ઉદ્યોગ અને ખાસ કરીને વેલ્યુ એડેડ મેન્યુફેક્ચરિંગ માટે ખૂબ જ મહત્વની બાબત કહેવાશે. ઓકે, તો એક આ પ્લાન્ટને યાદ રાખજો. અને આનું જે છે એ જે ક્ષમતા છે એ 30,000 ટન પ્રતિ વર્ષ આની ક્ષમતા છે, એટલે યાદ રાખજો. 500 કરોડ રૂપિયાનો જે છે આ પ્લાન્ટ છે. આર્થિક ફાયદો શું થાય છે કે ભાઈ કેમિકલ એક્સપર્ટ દ્વારા જે છે 130 કરોડનું વિદેશી ઉદ્યમન પ્રાપ્ત થશે અને 1000 કરોડ જેટલી પ્રત્યક્ષ પરોક્ષ રોજગારી થશે. આ જે છે એ 1973 થી કાર્યરત છે.
પોતાની પ્રગતિના જે છે 50 વર્ષ જે છે એ પૂર્ણ કર્યા છે, એટલે એક જૂની જે છે એ સંસ્થા કહેવાય છે. બહુ બધી આ ખાસ કરીને ફાર્મા, પરફ્યુમ, ફ્લેવરિંગ એમાં તમને જે છે એ ખૂબ ઉપયોગ થશે. આના માટે એક તો શું થાય કે ગુજરાત માટે શું કામ મહત્વનું છે, તો કે ભાઈ રાસાયણિક જે ઉદ્યોગ છે ગુજરાતમાં, જે રાસાયણિક ઉદ્યોગ છે એમના માટે ખૂબ જે છે એ અગત્યનું થશે. બીજું આનાથી શું થાય, આયાત ઘટી જશે. આયાત પરની જે નિર્ભરતા હોય આપણી, એ આયાત પરની આપણી નિર્ભરતા ઘટી જશે, જેથી કરીને આપણે અન્ય કોઈ રાજ્ય, અન્ય કોઈ રાષ્ટ્ર ઉપર જે છે એ રહેવું નહીં પડે. આનાથી એક બેનિફિટ આપણને એ પણ થાય, સારું રીતે એક્ઝિમ થશે. બેનિફિટ એ કઈ આપણનો સારો રહેશે કે ભાઈ એક સારું રોજગારી જે છે એ રોજગારી સર્જન પણ થશે, હે ને. અને દહેજમાં પેટ્રોકેમિકલ એન્ડ પેટ્રોલિયમ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન પણ જે છે એ વિકસે. આ યાદ રાખજો. આ જે દહેજ છે, ક્યાં ગયું દહેજ, લાસ્ટ સ્લાઇડમાં હતું, યસ, આ દહેજ છે એ દહેજ ખાતે, ઓકે, દહેજ ખાતે સારી રીતે જે છે એ વિકસાવવામાં આવશે. પેટ્રોકેમિકલ અને પેટ્રોલિયમ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, આને યાદ રાખજો, પેટ્રોકેમિકલ એન્ડ પેટ્રોલિયમ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન જે છે, જેથી કરીને દહેજમાં જે છે આવી રીતે એક પ્લાન્ટ સ્થાપિત થયો. જીઆરસી દ્વારા પ્રથમ બનાવવાનો અહેવાલ રજૂ થયો છે. તમે નામ સાંભળ્યું છે, હસમુખ અઢિયા સાહેબના અધ્યક્ષ પદે ગુજરાત એડમિનિસ્ટ્રેશન રિફોર્મ કમિશન આવ્યું છે, એમનો પહેલો અહેવાલ છે. હસમુખ અઢિયા સાહેબની અધ્યક્ષતા કરી. ઉદ્દેશ્ય છે કે ભાઈ રાજ્યની વહીવટી કાર્ય સંસ્કૃતિ છે એને સારી રીતે જે છે એ ડેવલપ કરવાની વાત થાય છે. તો એ જે છે એ ડેવલપ માટે થાય અને કયા કયા મુદ્દાઓ જોવા પડશે કે પંચની નવી વેબસાઇટ પણ જે છે એ સારી રીતે એક લોન્ચ કરવામાં આવી, એના માટેનો એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો. રાજ્ય સરકાર અને નિયારા એનર્જી વચ્ચે એક પ્રકારનું જે છે એ વિવિધ એમઓયુ કરવામાં આવ્યા. જામનગર સ્થિત પેલા જે છે એ એસઆર હતું, હવે શું બની ગયું છે, નિયારા થઈ ગયું છે. વાચન પ્રવૃત્તિ વિકસે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં જે છે એ સરકારી શાળાઓ, આંગણવાડીનો સાંસ્કૃતિક વિકાસ થાય. આને શું કહેવાય, CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. 2013ના કંપની એક્ટ અંતર્ગત જે 500 કરોડ કરતા વધારેનું જે છે એ ટર્નઓવર કરતી હોય એમણે પોતાની જે પ્રોફિટના 2% રકમ CSR અંતર્ગત જે છે એ રાખવી પડશે. ઓકે, જેથી કરીને તમે કોઈ પણ પ્રકારનું ડેવલપમેન્ટ ગ્રામ્ય કક્ષાએ અથવા તો શહેરી વિસ્તારમાં જે બેઝિક સગવડો છે, શાળા છે, આરોગ્ય છે, આંગણવાડી કેન્દ્ર છે, રોડ રસ્તા છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, એ બાબતે તમે જે છે એ યોગ્ય કાર્ય કરી શકો છો. ઓકે, એક સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત જે છે એ અભિયાનની શરૂઆત કરવામાં આવી. ઋષિકેશભાઈ પટેલ છે, મંત્રી કુબેરભાઈ ડિંડોર છે, જે તો હવે શિક્ષણ મંત્રી, હવે અત્યારે જ્યારે હું વાત કરું ત્યારે શિક્ષણ મંત્રી તરીકે નથી. મુખ્ય સચિવ પંકજ જોશી સાહેબ છે, હવે મુખ્ય સચિવ તરીકે જે છે એ મનોજ દાસ સાહેબ છે. અત્યારે કોણ છે, મનોજ દાસ સાહેબ છે. એક લેક્ચર એવું હશે તો હું તમને યુટ્યુબમાં સ્પેશિયલ એવો લઈ આપીશ દોસ્તો કે નવા કયા વ્યક્તિની અપોઇન્ટ થઈ છે, હે ને. આવો લેક્ચર આપણે જોતો હોય તો મને એક યુટ્યુબમાં અત્યારે આપ લેક્ચર જોવો છો તો એક કમેન્ટ કરજો, જેથી કરીને 15-20 એવા નામ. પછી કઈ રાષ્ટ્રપતિને ન યાદ કરવાના હોય આપણે, જે છે પછી PM ને યાદ ન રાખવાના હોય, ઠીક છે. જે નવા મહાનુભાવ છે, રાષ્ટ્રપતિ PM દરેકને ખ્યાલ છે, એવા 15-20 નામ જે છે હું તમને મોકલી આપીશ. સ્ટાર્ટઅપ ક્ષેત્રે જે છે ગુજરાતની હરણફાળ છે. સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ જે છે એ 2.0 નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્ટાર્ટઅપ એટલે કે જે છે નવા યુવાનો નવા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, નવા પ્રકારના ડેવલપમેન્ટ કરવા માટે થઈ અને કોઈ પણ પ્રકારની જે છે એ નવા ધંધા રોજગાર શરૂ કરે તો એને સ્ટાર્ટઅપ કહેવાય. અને બીજો એક મુદ્દો જે છે એને કહેવામાં આવશે સ્ટેન્ડઅપ. સ્ટેન્ડઅપ એટલે શું, તો કે ભાઈ જે છે એ કોઈ SC/ST કેટેગરીના વ્યક્તિઓ છે, કોઈ મહિલા જે છે એ ઉદ્યોગ સાહસિક છે, એ સારી રીતે જે છે એ ડેવલપ થઈ જાય અને એ પણ જે છે એ ઉદ્યોગ સાહસિક બની જાય, એના માટે શું છે તો કે એના માટે જે છે એ સ્ટેન્ડઅપ છે. અને પેલા માટે શું છે તો કે સ્ટાર્ટઅપ છે. 2016માં જે છે આપણે આને શરૂઆત કર્યું છે. ક્યારથી, 2016માં જે છે સ્ટાર્ટઅપ જે છે યોજનાને શરૂઆત કરી. આપણે જે બોલીએ છીએ ને મેક ઇન ઇન્ડિયા, એ મેક ઇન ઇન્ડિયા મેઇનલી જે છે આના ઉપર ડેવલપ થાય છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે જે છે ફેસ્ટિવલની વિગત છે કે ભાઈ 1000 કરતા વધારે સ્ટાર્ટઅપ છે, 4500 કરતા વધારે લોકોએ આમાં સારી રીતે ભાગ લીધો છે.
લાઈવ પિંચિંગ, લાઈવ ફંડિંગ આ ફેસ્ટિવલના મુખ્ય કેન્દ્રો હતા. 50 થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. એમને શાયદ ફંડ જોતું છે તો આપણે પેલું શાર્ક ટેન્ક બોલીએ છીએ ને, હે જે શાર્ક ટેન્ક, તો એમાં પણ એક સારી બાબત કરવામાં આવી કે 50 કરતા વધારે ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું. સ્ટાર્ટઅપ શબ્દ જે છે ભારતના યુવાનોની એક પ્રકારની ઓળખ બની ગઈ છે. સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ જે છે 2.0 મુખ્યમંત્રી શ્રીએ શરૂ કરાવ્યો છે. ઓકે, એક બીજો છે 75,000 કરતા વધારે બહેનો છે એમણે પરંપરાગત જે છે એ હુંડો રાસ રમી અને એક વિક્રમ ધોલેરાના બાવળિયા ખાતે સંતશ્રી જે છે એ એમના દ્વારા સારી રીતે જે છે શું થયું તો કે એમના માટે થઈ અને હુંડો રાસ રમી અને એક પ્રકારનો ઐતિહાસિક જે છે એ વિક્રમ સર્જ્યો છે. દેશમાં વિરાસત સાથે વિકાસની યાત્રા જે છે ચાલી રહી છે અને ભારતમાં સનાતન સંસ્કૃતિનો સારો વિકાસ થાય એના માટે થઈ અને આપણે ત્યાં હુંડો રાસ એક પ્રકારનું સાંસ્કૃતિક જે છે એ બાબત કહેવાય અને આપણે ત્યાં જે છે મસ્ત મજાના અલગ અલગ પ્રકારના રાસ બહેનો દ્વારા થતા હોય અને એ આપણી સાંસ્કૃતિક પરિવર્તન માટે થઈ ખૂબ જ મહત્વનું છે. ગરબાઓ છે, રાસ છે અને પરંપરાગત છે. નવરાત્રી દરમિયાન ગરબા થતા હોય, રાસ થતા હોય, સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ પણ થાય, મહિલા સશક્તિકરણ પણ થાય, સામાજિક એકતા થાય, પર્યટન અને એક પ્રકારનું જે છે એ અર્થતંત્ર પણ આનાથી સારી રીતે જે છે એ વિકસે છે. યસ, હમણાં જ મોદીજી છે એમના જે કરાર કરી આવ્યા છે એ બહુ બાબત યાદ રાખજો. ભાડભૂત બેરેજ યોજના. ઓકે, નર્મદા નદી પર આકાર પામી રહેલા ભાડભૂત બેરેજ યોજનાની સાઇટની મુલાકાત લીધી છે ભૂપેન્દ્રભાઈ પટેલે. અત્યાર સુધી આ પ્રોજેક્ટમાં 53% જેટલી જે છે એ ફિઝિકલ કામગીરી થઈ ગઈ છે. નર્મદા નદીનો જે પૂરનો પ્રવાહ સરળતાથી પસાર થાય તે માટે પ્રથમ તબક્કાની 99% જે છે કામગીરી પૂર્ણ થઈ. સમયગાળો ડેડલાઇન છે જૂન 27 સુધીમાં જે છે એ પૂર સંરક્ષણ જે છે એને કરી દેવું જેથી કરીને કોઈ પૂરની જે છે પ્રવૃત્તિઓ ના થાય. ફાયદો એ થાય છે કે જળાશયમાં મીઠા પાણીનો સંગ્રહ થશે. ઉદ્યોગો અને પીવાના પાણીના દરોની વસૂલાત દ્વારા અંદાજે લગભગ 900 કરોડની સારી રીતે જે છે એ આવક પણ એક થઈ શકશે. ન્યાય અભ્યુદય ધ ટેકનો લીગલ ફેસ્ટ જે છે યોજાણો છે ક્યાં તો કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે. ફોરેન્સિક વિજ્ઞાન અને કાયદાથી સજ્જ વકીલોની નવી પેઢી જે છે તૈયાર કરવી. તમે જોઈ શકો ને પેલું CID જોતા હશો તમે સોની ટીવી ઉપર, તો પેલો શાહરુખ હોય છે હે ને, એ શાહરુખ નામનો વ્યક્તિ જે છે શું છે ફોરેન્સિક એક્સપર્ટ છે. આપણા દેશની પ્રથમ કોઈ ફોરેન્સિક યુનિવર્સિટી હોય તો એ ગુજરાતમાં છે. એ ફોરેન્સિક યુનિવર્સિટી ખાતે જે છે લીગલ ફેસ્ટ મતલબ કે જ્યારે કોઈ આવા ફોરેન્સિક બાબતના કોઈ કેસ બની જાય તો એ દરમિયાન જે છે ત્યાં કોઈ લીગલ વ્યક્તિ હોય, લીગલ એટલે કોઈ જે છે એ આપણા વકીલ લોકો હોય એમને સારી રીતે જે છે એ આગળ પડતી ટ્રેનિંગ આપવી, એડવાન્સ ટ્રેનિંગ આપવી, એના માટે થઈ અને જે છે એ ફોરેન્સિક વિજ્ઞાન અને કાયદાથી સજ્જ વકીલોની નવી પેઢી તૈયાર કરવા માટે થઈ અને પ્રથમ નેશનલ ટ્રાયલ એડવોકેસી કોમ્પિટિશન પણ જે છે યોજાણી હતી. આ ફેસ્ટ માત્ર સ્પર્ધા નહોતી પણ ન્યાયની ભાવના વિકસે. યોગ્ય જે છે એ વ્યક્તિ પાસે યોગ્ય નોલેજ હોય તો કદાચ જે છે એ વ્યક્તિ કોઈ ગુનેગાર છે એ ગુનેગારને જે છે સારી રીતે સજા અપાવી શકે અથવા તો જેની ઉપર ખોટો આક્ષેપ લાગ્યો છે એને સારી રીતે જે છે એ બેઇજ્જત બરી કરાવી અને જમાનત અપાવી શકે. પણ ક્યારે? જ્યારે એની પાસે સારું જે છે આ બાબતનું નોલેજ હોય ત્યારે. તો એક ટેકનો લીગલ ફેસ્ટ આયોજિત થયો હતો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં. યુનિવર્સિટી ખાતે રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર સેવ ભારત આયોજન દ્વારા આયોજિત એક સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું જે છે ઇનામ વિતરણ કાર્યક્રમ પણ આયોજિત થયો. એક ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર જે છે વિકસાવિત કરવામાં આવ્યું છે ગિફ્ટ સિટી ખાતે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીના માત્ર એક જ મહિનામાં પ્રથમ સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે. ક્વેશ્ચન પૂછી શકાય છે. આ સેન્ટરના કારણે ગુજરાત દેશ અને દુનિયાને સેમિકન્ડક્ટર સોલ્યુશન આપવામાં જે છે ફાયદો રહેશે. સેમિકન્ડક્ટર બાબતે ઓલરેડી લગભગ દરેક વખતે જેટલા આપણા અંક મેં કરાવ્યા છે આ 7મો અંક આપણે જોઈએ છીએ. દરેક અંકમાં સેમિકન્ડક્ટર બાજે તો આપણે વાત કરી જ છે. તો એક પ્રકારે વિકસિત ભારત એવી રીતે વિકસિત ગુજરાત 2047 એના માટે પ્રોપર જે છે એ રોડ મેપ તૈયાર થયો છે. યસ, ભારતના અર્થતંત્રમાં ગુજરાતનું યોગદાન કેટલું છે? કુલ જીડીપીમાં 8.3% ફાળો જે છે અને રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં 18%, દેશની કુલ નિકાસમાં 33% જે છે એ ફાળો છે. મારા મત મુજબ જે કોઈ પ્રિલિમ્સ પરીક્ષા લેવાય જીપીએસસી ની અથવા તો અન્ય કોઈ પણ, એમાં થોડું આ ફેક્ચ્યુઅલ ડેટા તરીકે તમારે યાદ રાખવું જોઈએ કે ભાઈ જીડીપીમાં ગુજરાતનો ફાળો કેટલો છે તો કે 8.3%, ઔદ્યોગિક આઉટપુટમાં કેટલા ટકા ફાળો છે તો કે 18%,
કુલ નિકાસમાં કેટલો ફાળો છે તો કે 33%. તો સ્ટેટમેન્ટ 1, સ્ટેટમેન્ટ 2 અને સ્ટેટમેન્ટ 3 રીતે સારી રીતે પૂછી શકાય છે. સ્વાગત કાર્યક્રમ, બહુ બધી વખત આપણે સ્વાગત કાર્યક્રમની ચર્ચાઓ કરેલી છે હે ને, કે જેને આપણે ત્યાં સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવિનન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી યુનાઇટેડ નેશનનો સર્વશ્રેષ્ઠ જે છે એવોર્ડ મળ્યો છે. સ્વાગત કાર્યક્રમ એટલે જે કોઈ અરજદાર વ્યક્તિ હશે એ અરજદાર ડાયરેક્ટ જે છે વાતચીત કરી શકે છે સીએમ સાથે, એ પણ પોતાના જિલ્લામાં બેઠો, જેથી કરીને એના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ પ્રશ્ન તમે સારી રીતે હલ કરી શકો. એક બાજુ સીએમ સાહેબ હશે, એક બાજુ સામે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારી હશે, અધિકારીની બાજુમાં જે છે એ કોઈ જે ન્યાય મેળવવા માટે આવ્યો છે એ વ્યક્તિ અરજદાર હશે. યાની ત્રણેયના સમન્વયથી જે છે સારી રીતે તમે જે છે ડેવલપ થઈ શકો, એને શું કહેવાય, સ્વાગત કાર્યક્રમ જે છે એ કહી શકાય છે. એક વિશ્વ રંગભૂમિ કલાકારોનું જે છે એ સન્માન થયું છે. વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે જે છે ગુજરાતના 11 પ્રખર જેટલા કલાકારો જે છે, રાગિણી શાહ છે, હરીશ ભીમાણી છે, સિદ્ધાર્થ રાદેરિયા છે, તમે બોલો છો ને ગુજ્જુભાઈ, હે ને, પદ્મશ્રી તુષાર શુક્લ કલાગુરુ જે છે ઇલાક્ષી ઠાકોરનું પણ વિશેષ સન્માન થયું. નાટક દ્વારા સ્વચ્છ ભારત અને જળ સંરક્ષણ જેવા સામાજિક સંદેશો લોકો સુધી જે છે પહોંચાડવામાં આવ્યા. જન સંપત્તિમાં પણ જે છે યુવા શક્તિ મતલબ કે આસિસ્ટન્ટને જે છે ઓર્ડર આપવામાં આવ્યા. સરકારે એક બહુ સારું એવું જે છે ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે. એટલે હું આપને કહેતો હોય કે જો આપ તૈયારી સારી રીતે કરી શકશો તો આપણા માટે બહુ ફાયદાકારક રહેશે દોસ્તો, હે ને. કારણ કે હું તમને કહેતો હોય કે સરકારી પુસ્તકો જેટલા તમે વાંચશો ને એટલું તમને ડેફિનેટલી બેનિફિટ થશે. સરકારી પુસ્તકો નહીં વાંચ્યા તો પછી નુકસાન થશે. સો કહેવાનો તાત્પર્ય શું છે કે ભાઈ જે છે સરકારે મસ્ત મજાનું 10 વર્ષનું કેલેન્ડર બનાવ્યું છે, તો અત્યારથી તમે સારી રીતે તૈયારી કરશો તો બહુ ફાયદાકારક છે, હે ને. તમે અત્યારે કદાચ 10મા 12મા ધોરણમાં પણ કદાચ તમે ભણતા હોય, યા તમારા કોઈ નાના ભાઈ બહેન ભણતા હોય, એમને પ્રિપેરેશન કરાવો, ટુ મચ ગુડ જે છે આ રહેશે. બીજું ઉમાપુરમ શતાબ્દી મહોત્સવ સુરત ખાતે જે છે આયોજિત થયો છે. ઉમિયા માતાજીના મંદિરે 10 વર્ષ પૂર્ણ થતા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા જે છે એક સારો જે છે કાર્યક્રમ આયોજિત થયો. હેલ્થ કેર સમિટ યોજાણી. અમદાવાદમાં જે છે યોજાયેલ સમિટમાં 16 ડોક્ટરોએ તેમના નોંધપાત્ર યોગદાન બદલ એવોર્ડ પણ આપવામાં આવ્યા. એક મેડિકલ ટુરિઝમ, હે ને, કે અન્ય રાજ્યના અન્ય જે છે રાષ્ટ્રના લોકો ભારતમાં આવી, ગુજરાતમાં આવી સ્પેશિયલ એવા વિઝા મેળવે છે કે જેના માટે થઈ મેડિકલ એમને વિઝા આપવામાં આવે. યાની કે કોઈને કેન્સરની સારવાર કરવી, કોઈને ગંભીર બીમારી થઈ ગઈ છે તો એ ભારતમાં આવીને સારવાર લઈ શકે છે, જેથી કરીને એને કોઈ બહાર જવાની જરૂર નથી. આપણી ત્યાં સારવાર પણ સારી છે અને સારવાર સસ્તી છે, અને પ્લસમાં આપણું વાતાવરણ એ ટાઈપનું છે. આજે તમે જે છે એ ઓવરસીઝમાં જાઓ, વિદેશમાં જાઓ તો ત્યાં વાતાવરણ જે છે કેવું છે, આપણે ત્યાં ડોક્ટરો ઘણા સારા હોય છે. એમ નથી કહેતો કે વિશ્વમાં ડોક્ટરો સારા નથી હોતી, પરંતુ આપણે અહીંયા ડોક્ટરો કેવા હોય, ક્યાંક ને ક્યાંક જે છે એ વ્યક્તિ પેશન્ટ છે એમની સાથે સારી એમની ભાવનાઓ સંકળાયેલી હોય છે. તો એનાથી ફાયદો શું થાય છે કે અલ્ટિમેટ જે છે પેલો પેશન્ટ છે એને એવું થાય કે 50% તો હું વ્યવસ્થિત થઈ જ ગયો છું. શું કામ કે ડોક્ટરની એટલી સારી ભાવના, એનો ઇમોશન એમની સાથે સંકળાયેલો હોય. કદાચ વિદેશમાં એટલો ઇમોશન જોવા ન મળે, એટલે ભારતમાં અને એમાંય ગુજરાતમાં બહુ સારી એવી બાબત મેડિકલ વિઝા જે છે જોવા મળે છે. જેથી કરીને મેડિકલ ક્ષેત્રે જે છે આપણે સુરત છે, બરોડા છે, અમદાવાદ છે, આમાં મેડિકલ ટુરિઝમના હબ જે છે એ સારી રીતે વિકસી રહ્યા છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં જે છે નવીન ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ માટે પણ બજેટમાં જે છે એ જોગવાઈ કરવામાં આવી છે. ક્વેશ્ચન એવો હશે, ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં જે છે એ સ્થાપિત કરવામાં આવશે, તો અમદાવાદના સિવિલ મેડિસિટી ખાતે. સમુદ્રની લહેર સાથે રમતોનો ઉત્સાહ. યસ, હર્ષભાઈ સંઘવી દ્વારા જે છે સોમનાથ બીચ સ્પોર્ટ ફેસ્ટિવલ જે છે એનો શુભારંભ કરવામાં આવ્યો છે. વોલીબોલ રમતમાં સહભાગી પણ બન્યા ખેલાડીઓનો જે છે સારી રીતે જુસ્સો પણ વધાર્યો. સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ, હે ને, આની એક સ્પર્ધા યોજાય છે. વિદ્યાર્થીઓ સાયબર ફ્રોડ અંગે જે છે જાગૃત થાય. આપણે ત્યાં જે સાયબર પોલીસ સ્ટેશન છે, સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઈ, સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી, અન્ય કન્સર્ન જે છે અધિકારીઓ બહુ સારા કામ કરતા હોય છે, કે જેથી કરીને કોલેજમાં જઈ, સ્કૂલે જઈ આવા અવેરનેસ કેમ્પેન ચલાવતા હોય છે. જેથી શું થાય છે કે ભાઈ લોકો જે છે સાયબરમાં ફ્રોડ થતો હોય, ડિજિટલ અરેસ્ટ થતું હોય તો એનાથી જે છે એ બચી શકે છે. તો એના માટે સાયબર રક્ષક જે છે એ નાટ્ય ઉત્સવ છે, નાટ્ય મહોત્સવની જે છે એક સ્કીટ સ્પર્ધા જે છે એ આયોજિત થઈ હતી. જળ સમૃદ્ધિની જે છે યશોગાથાઓ છે. જળ સમૃદ્ધિ એટલે સૌની યોજના, સુજલામ સુફલામ જે છે એ યોજના, સરદાર સરોવર યોજના જે છે, યાની સિંચાઈમાં જે છે આપણે ત્યાં વધારો થાય છે. ગુજરાતની સિંચાઈના કુલ કેટલા તો કે 70 લાખ હેક્ટર જેટલું જે છે, જેમાંથી 61.32 લાખ હેક્ટર કાર્યક્ષમ ઉપયોગ માટે જે છે એ લઈ રહ્યા છે આપણે.
હર ઘર જળ યોજના હે ને, જળ શક્તિ મંત્રાલય છે અને આ જળ શક્તિ મંત્રાલયના જે છે એ મંત્રી કોણ? CR પાટીલ સાહેબ. એમણે જે છે જલ જીવન મિશન હેઠળ દરેક ઘરમાં નળથી ચોખ્ખું પીવાનું પાણી પહોંચાડવા માટે થઈને આ લાવવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા અને આ ગામમાં જે છે એ 100% મહિલાઓ દ્વારા સંચાલિત પાણી સમિતિ દ્વારા જળ વ્યવસ્થાપન પંગારબારી મોડેલ છે. પંગારબારી જે છે એ મોડેલ વિકસાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય જળ પુરસ્કાર પણ આપવામાં આવે છે. 2024માં રાષ્ટ્રપતિ દ્વારા જળ વ્યવસ્થાપન માટે થઈ અને શ્રેષ્ઠ એવોર્ડ એક જે છે એ નીતિ આયોગ દ્વારા વોટર મેનેજમેન્ટ કન્ઝમ્પશન ઇન્ડેક્સ, ઓકે, કે પાણીનો સંગ્રહ, વોટર મેનેજમેન્ટ કોમ્પોસાઇટ ઇન્ડેક્સ છે. કોમ્પોસાઇટ ઇન્ડેક્સ, વોટર મેનેજમેન્ટ કોમ્પોસાઇટ ઇન્ડેક્સ એ કોના દ્વારા? તો કે નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવે છે. ગુજરાત ભારતનું પહેલું રાજ્ય છે જેમણે વોટર ઓડિટ કર્યું હોય. આ યાદ રાખજો, ગુજરાત પ્રથમ રાજ્ય છે કે જેમણે વોટર ઓડિટ કર્યું છે. ઠીક છે. દરિયાઈ માર્ગે વિકાસની છોડ છે. બંદર જે છે વેપાર, ગુજરાત દેશના 5મા ભાગનો જે છે દરિયા કિનારો ધરાવે છે અને મેરીટાઈમ બોર્ડ દ્વારા 48 જેટલા નાના બંદરોનું સંચાલન થાય છે. 1995માં બંદર નીતિ દ્વારા ખાનગી ભાગીદારી વધારવામાં આવી, જેના દ્વારા મુન્દ્રા જેવા ગ્રીન ફિલ્ડ જે છે પોર્ટ્સ વિકસ્યા છે. જો બે વસ્તુ આપું છું તમને, એક ગ્રીન ફિલ્ડ, એક બ્રાઉન ફિલ્ડ. ઓકે, ગ્રીન ફિલ્ડ એટલે શું? ત્યાં બધી ખાડા ખબાડાવાળી જમીન હતી, પર્વતીય જે પ્રકારની જમીન હતી, હે ને, સમતલ જમીન નહોતી. અને જ્યાં છે જમીનને સમતલ કરી પહેલેથી ઝીરોથી જ ચાલુ કર્યું અને ડેવલપમેન્ટ કર્યું, આને કહેવાય ગ્રીન ફિલ્ડ. બ્રાઉન ફિલ્ડ એટલે શું? ત્યાં ઓલરેડી વિકાસના અમુક કામ થઈ ચૂક્યા હતા, એમાં તમે ડેવલપ કર્યું. ફોર એન એક્ઝામ્પલ તરીકે કોઈ ગુજરાત છે, એમાં સૌરાષ્ટ્ર છે, એમાં કેશોદ છે. કેશોદમાં ઓલરેડી એરપોર્ટ હતું અને એ એરપોર્ટને આપણે નેશનલ કે આંતરરાષ્ટ્રીય લેવલનો દરજ્જો આપી દીધો, તો ત્યાં ઓલરેડી એરપોર્ટ તો હતું જ, એને કહેવાય બ્રાઉન ફિલ્ડ. પણ રાજકોટ અને રાજકોટમાં હીરાસર એરપોર્ટ જે છે એ ત્યાં હતું જ નહીં, જમીન તો ખાડા ખડબાવાળી હતી, સમતલ કરીને પહેલેથી જ ડેવલપમેન્ટ ચાલુ કર્યું, આને શું કહેવામાં આવશે? ગ્રીન ફિલ્ડ કહેવામાં આવશે. ઠીક છે, તો એને યાદ રાખજો, ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ. આનું જે છે કંડલા બંદરની સફર 1931માં ભુજના રાજવી જે છે એ ખેગારજી દ્વારા જે છે એ RCCની જેટીના નિર્માણ દ્વારા જે છે થઈ હતી. અને આપણું ત્યાં જે છે એ ફ્રી ટ્રેડ ઝોન છે, પહેલું જે છે એ ફ્રી ટ્રેડ ઝોન છે. 2021 પછી મુખ્ય બંદરો સત્તાધિકારી અધિનિયમ 2021 હેઠળ જે છે એ એક પ્રકારના કાર્યરત છે કંડલા. મુખ્ય સુવિધાઓ બંદર પર જે છે તમને 16 ડ્રાય કાર્ગો બર્થ, 6 ઓઇલ જેટી, એશિયાની સૌથી મોટી લિક્વિડ સ્ટોરેજ સુવિધાઓ પણ તમને મળે છે. દેખો, હમણાં તમે જોતા હશો કે ભાઈ ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે જે વોર ચાલે છે એના લીધે સ્ટેટ ઓફ હોર્મુઝ જે છે બંધ થઈ ગયો છે. ત્યાંથી જેટલા પણ આપણા એલપીજીના જે સ્ટીમરો આવે છે, એના કન્ટેનર આવે છે, એ બધા તમને ક્યાં જોવા મળે છે? તો કે કંડલા. શું કામ? કારણ કે સૌથી મોટી લિક્વિડ સ્ટોરેજની સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે. રાત્રે પણ જહાજો સલામત રીતે સંચાલન થઈ શકે, જે છે એનું ડમ્પિંગ થઈ શકે, એના માટે ત્યાં સુવિધાઓ છે. અહીં ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ ઉત્પાદન, અનાજ, કોલસા, ખાતર જેવા માલ સામાનની આયાત નિકાસ સારી રીતે થઈ શકે. પ્લસમાં સરકાર જે છે એ પોતાનું ઇન્ટરફિયર બહુ ઓછું રાખે છે, જેથી કરીને કોઈ લોકો જે છે એને ત્યાંથી કોઈ કન્સાઇનમેન્ટ મોકલવું હોય તો સરકારના નીતિ નિયમ છે, સરકારના ધારાધોરણ છે, એ ઘણા અંશે ઘટી જાય છે. ઓકે, તો એ પણ એક સારી બાબત કહેવાશે. એક કાર્ગો હેન્ડલિંગ થઈ છે 2024 જાન્યુઆરીમાં, માત્ર એક જ મહિનામાં 354 જહાજોનું સંચાલન કરી અને ઐતિહાસિક જે છે એ સીમારૂપ હાંસલ કરી. વાર્ષિક 135 મિલિયન મેટ્રિક ટનથી વધુ જે છે કાર્ગો હેન્ડલિંગ થાય છે અને 10મા વર્ષે જે છે એ આ બાબત કરનારું પ્રથમ બંદર જે છે બન્યું છે. ભવિષ્યના પ્રોજેક્ટ ગ્રીન હાઇડ્રોજન હબ બનશે. કંડલા બંદરને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. મેગા પ્રોજેક્ટ 57,000 કરોડના માળખાકીય પ્રોજેક્ટની જાહેરાત થઈ છે. શિપ બિલ્ડિંગ 30,000 કરોડના રોકાણ સાથે એક મેગા શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ પણ જે છે ત્યાં ચાલે છે. કૃષિ કલ્યાણ, ટેકાના ભાવ, હે ને, ટેકાના ભાવ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ
ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કે જેને ફાર્મર રજિસ્ટ્રીમાં જે છે એ 50% ખેડૂતોની નોંધણી કરી દીધી છે, જેથી કરીને ખેડૂતોને કોઈ પણ પ્રકારના જે છે એ ઇક્વિપમેન્ટ જોતા હોય, ખેડૂતોને કોઈ પણ પ્રકારનો નાણાકીય લાભ આપવો હોય તો બધું જ એના ખાતામાં ડીબીટીના માધ્યમથી જે છે તમે આપી શકો છો. ટેકાના ભાવ, આ ટેકાના ભાવ જે છે એને બોલાય છે MSP, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. કેન્દ્ર સરકારમાં CACP, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ, આ બહાર પાડે છે, અને રાજ્ય સરકારમાં ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ બહાર પાડે છે. ટેકાના ભાવ હંમેશા વર્ષમાં 2 જ વખત બહાર પડે. વર્ષમાં જે છે કેટલી વાર, તો કે ટેકાના ભાવ 2 વાર જ બહાર પાડે છે. ટેકાના ભાવ એટલે જ્યારે ખેડૂતો જે છે એ પોતાની કૃષિની ઉપજ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય ત્યારે એમને કૃષિની ઉપજનો ભાવ માર્કેટ અથવા પડતર કિંમત કરતા ઓછો મળે તો સરકાર જે છે એ ખરીદ કરી લે છે. એને શું બોલાય છે? ટેકાના ભાવ જે છે કહેવાય છે. શિક્ષણ અને યુવા રોજગાર જે છે, ગુજરાતમાં દેશભરમાં સૌથી ઓછો બેરોજગારીનો દર 1.7% ધરાવે છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ, શાળાઓને જે છે આધુનિક સ્માર્ટ ક્લાસ સાથે જોડી દેવી. RTE ની આવક મર્યાદા, RTE એટલે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માટે ગ્રામ્ય શહેરી બંને વિસ્તારમાં આવક મર્યાદા વધારી અને 6 લાખ કરવામાં આવેલી છે. યાની કે 6 લાખ સુધીની તમારી આવક હોય તો તમારા બાળકને RTE અંતર્ગત એડમિશન મળી શકે, અને ત્યાં તમને 25% જે છે, દરેક પ્રાઇવેટ સ્કૂલ છે, દરેક પ્રાઇવેટ સ્કૂલમાં 25% જે છે સીટ તમારે રિઝર્વ રાખવી પડે. કોના આધારે? RTE ના આધારે. સામાજિક ન્યાય બજેટની મેં તમને વાત કરી હતી એ. યસ, અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે જૂન 2025 સુધીમાં પૂર્ણ થવાની શક્યતાઓ હતી. ડન. ચલો, સો આ એક જે છે એ આપણે 7મું જે છે અંક મેં તમને કરાવ્યો. 7મા અંકમાં લગભગ 6 કે 7 મુદ્દાઓ એવા હતા કે જે તમારે પરીક્ષા લક્ષી કરવા જોઈએ. જ્યાં જ્યાં વસ્તુ હું તમને કહેતો ગયો છું ત્યાં જે છે આપે જોતું જવાનું થાય છે. ઓકે, તો અહીંયા લેક્ચર હું પૂર્ણ કરું છું, અને આપને જે છે એ આવી જ બાબતો સારી રીતે જોવી તો આ પહેલી વખત આવ્યા હોય, તમને એવું થયું કે ભાઈ આ અંક સારી રીતે કરાવવામાં આવ્યા, આપ આપણી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો પણ કણેજ ગાઈડન્સમાં જોડાઈ શકો છો. પેઇડ કોર્સ તમારે લેવા હોય તો પણ તમે પ્લે સ્ટોરમાંથી જે છે કણેજ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને સારી રીતે જે પેઇડ કોર્સ લઈ આપની તૈયારી સારી રીતે કરી શકો છો. રજા લઉં છું. નવો અંક જ્યારે રિલીઝ થશે 8મો, ફરીથી તમને જે છે આવો અંક આપી દઈશ. ઠીક છે? આવજો, બાય, સિયા, થેન્ક યુ વેરી મચ દોસ્તો.